મજરા ગામની અંદર છેલ્લા 500 વર્ષથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે અને ક્ષત્રિય સમાજના યુવાનો સવારથી આખા ગામની અંદર ભેગા થઈ અને આખા ગામમાંથી લાકડા ઉઘરાવી અને ભૈરવ દાદાના ચોકમાં લાવે છે અને ત્યાર પછી લાકડાઓને ગોઠવી અને મુહૂર્ત પ્રમાણે 7 થી 8 વાગ્યાના સુમારે હોળી પ્રગટાવવામાં આવે છે। હોળી પ્રગટાવ્યા પછી અંગારામાં ચાલવાની પ્રથા પણ છે અને અંગારામાં ચાલવાથી દજાતું નથી અને ઘણા બધા આજુબાજુના ગામમાંથી માય દાદાના ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને હોળીના તહેવારનો લાવો પણ લે છે અને દર્શન કરે છે। અહીંયા મજરા ગામની અંદર હોળીમાં ફરતા વખતે હોળીમાં શ્રીફળ અને ધાની આની પૂજા કરવામાં આવે છે અને ઘણા બધા યુવાનો, માતાઓ, બહેનો અને આજુબાજુના વ્યક્તિઓ આનો દર્શનનો લાવો લે છે અને ભૈરવ દાદાના ચોકમાં દાદાની મહેરબાનીથી કોઈ પણ જાતનો વિઘ્ન વગર સારી રીતે આનો તહેવાર ઉજવાય છે। મારું નામ રાઠોડ કમલેશસિંહ કારુસિંહ, એડવોકેટ। ભૈરવ દાદાના મંદિરમાં એક અનોખી પ્રથા છે કે લોકો ખુલ્લા પગે ચાલે છે અને એમની માનતા હોય છે, જે માનતા પૂર્ણ થાય એટલે લોકો ખુલ્લા પગે ચાલવા આવતા હોય છે અને આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા આવતા હોય છે અને અમે લોકો ગ્રેટફુલ છીએ કે અમારા ગામના જે મિસ્ત્રી સમાજના લોકો મૂળ એમના ભૈરવ દાદા છે અને આજે અમને ગિફ્ટ આપી છે આખા ગામને, એટલે અમે બહુ સૌભાગ્યશાળી છીએ કે ભૈરવ દાદા જેવા દેવ અમને મળ્યા છે। થેન્ક યુ। વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તા આજ રોજ હું પ્રાંતિજથી મજરા ગામમાં દાદાના દર્શન કરવા આવ્યો છું અને અહીંયા એટલું આસ્થાનું પ્રતીક છે કે ફરકતા અંગારામાં પણ ચાલીએ પણ કોઈ પણ બળતું નથી। એટલું હોળી માતાનું એક સનાતન ધર્મ રીતે અહીંયા આસ્થાનું પ્રતીક છે। અહીંયા ભૈરવ દાદાનો બહુ સારો હાથ છે અહીંયા અને જે પણ બાધા માનતા રાખો છે બધી મનોકામના પૂર્ણ થાય છે। હું અહીંયા છેલ્લા 4-5 વર્ષથી આવું છું પણ બહુ સારું લાગે છે। હું પોતે પણ અંગારામાં ચાલુ છું। આજે બી ચાલી રહ્યા છે? હા, આજે બી ચાલીને આવ્યા। બહુ સારું લાગે છે એમ।